નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. બનાસકાંઠાના ધાનેરાથી નેનાવા સાંચોરને જોડતા નેશનલ હાઈવે નંબર 168ની દયનીય હાલતને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાઈવે પર અનેક સ્થળોએ એટલા મોટા ખાડા પડી ગયા છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. ધાનેરા નેનાવા સાંચોર હાઈવે નંબર 168 પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, પરંતુ રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે રોડના નિર્માણ અને જાળવણીમાં ભારે ભ્રષ્ટાચાર અને લોટ પાણીના લાકડા જેવી નબળી કામગીરી કરવામાં આવી રહી છે, જેના લીધે ટૂંકા જ સમયમાં રસ્તો ધોવાઈ ગયો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો વધુ જોખમી બની જાય છે અને સતત અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક નાગરિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ હાઈવેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ થાય અને નબળું કામ કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે જાગે છે અને હાઈવે નંબર 168ને ક્યારે વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.